કારણ કે હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતો. ખરેખર બાપુ મેં તેથી દયા ખાધી કે આટલું ટ્રાફિક, જગ્યા મળતી નથી ભણવાની. તો આપણે એક નહીં ભણીએ તો આપણી જગ્યાએ કોઈ ભણશે ને તો મોટો માણસ બનશે. આપણે માસ્ટરનો ને આપણો બેનો ટાઈમ ન બગાડતા જે મેં સમજી મૂકી દીધું. પણ પછી બહુ સર્જા થઈ ત્યારે મેં એક બહુ સાચી વાત કરી બાપુ. મેં કીધું વાત સાચી તમારી, અંગ્રેજી શીખવું જ જોઈએ, પણ ગુજરાતી ભાષાની બારી ભાષા નથી. ગુજરાતીની બહાર નથી. ખાલી શબ્દો બદલે છે ને અક્ષરો, લેંગ્વેજ નહીં. ઇટ ઇઝ રોંગ. ખોટું છે. બોલવું તો ગુજરાતી જ પડે. અંગ્રેજીમાં લેંગ્વેજ છે જ નહીં. તમને કીધું હેલો, એનો અર્થ શું થાય? સાંભળો. બરોબર? એટલો જ ફરક નહીં. પણ હે તો હળનો કે બીજો કઈ છે ક્યાંય અંગ્રેજીમાં હે હ છે? હળનો હ ત્યાં તો યસ છે. યસ બનાવીને શીખવાડવું પડે કે આને હ કહેવાનું. કેવું તો હ જ પડે ને. હે લો, એલ ઓ ત્યાં છે લ એબીસીડીમાં. એ તો એલ ને કે અને લ કહેવાનું. એ પછી લ એ છે કે અહીંયા એબીસીડી ક્યાંય લ. બોલવો તો ગુજરાતી જ પડે. આપણે કોઈ કેમ કહે કમ હિયર તો ક તો કલમનો જ ને છે કે એબીસીડી ક એમાં ક્યાં છે? શું ભારતની સંસ્કૃતિ છે? મોડું પડવાની જરૂર જ નથી. હા, મને ઘણા કહેવાય કે તમે અમેરિકા જાઓ તો મુજાવનો કોઈ નતું કામ. મને ઘણા કે મુજાવની હું કામ તમે એ લોકો તમે અંગ્રેજી ન સમજી શકો તો તમે મુજાવની. મેં કીધું હું ગુજરાતી બોલું અને એ ન સમજીએ કે તો એ ન મુજાય. મારે મુજાવાનો મેં હું કઈ ઈશારો રાખ્યો છે? નહીં, મુજાવ નહીં બિલકુલ.